જય શ્રી કૃષ્ણ. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ મહેલ અને નગર ફરતે કિલ્લા ઊભા કરાવતા. આ કિલ્લાથી નગરવાસીઓને દુશ્મનો સામે રક્ષણ મળતું હતું. તેવી જ રીતે મા દુર્ગા આદ્ય શક્તિની ઉપાસના આપણને આપણા શત્રુઓ સામે રક્ષણ છત્રછાયા પ્રદાન કરે છે. મહત્વની વાત એ છે કે આપણે સૌ પ્રથમ આપણા શત્રુને ઓળખવાની જરૂર છે. આદિ અનાદિ કાળથી સનાતન સત્ય એ જ છે કે આપણો સૌથી મોટો શત્રુ આપણી અંદર છુપાયેલો છે. દરેક વ્યક્તિની અંદર આસુરી શક્તિ અને દૈવીય પ્રવૃત્તિ બંને હોય છે. ઘણીવાર આ આસુરી શક્તિ જેવી કે ઈર્ષ્યા, ગુસ્સો, અભિમાન એ આપણી અંદરના સારાપણા પર હાવી થઈ જાય છે. નવરાત્રિના આ સમયે માતાનું આવાહન કરી આપણી અંદરની દૈવી શક્તિનો વિકાસ કરી આસુરી શક્તિનો નાશ કરવામાં આવે છે. માં આદ્યા શક્તિ એ નવદુર્ગા સ્વરૂપે મહિષાસુર, ધૂમ્રલોચન, ચંડમુંડ, શુંભ નિશુંભ, મધુ કૈટપ વગેરે જેવા અનેક રાક્ષસોનો નાશ કર્યો હતો. એવી જ રીતે આપણે પણ આપણી અંદરની આળસ, લાલચ, ક્રોધ, અભિમાન, ઈર્ષ્યા, દ્વેષ વગેરે જેવા રાક્ષસોનો નાશ કરી 9 દિવસમાં ભગવતીની આરાધના અને પૂજા ઉપાસના કરી પરમધામની પ્રાપ્તિ કરવી જોઈએ. નવરાત્રિના સમયે જ્યારે હવન યજ્ઞ કરવામાં આવે છે ત્યારે આ યજ્ઞની અગ્નિમાં આપણી અંદરના દૂષિત તત્વોની પણ આહુતિ આપી દેવી જોઈએ. આ જ સમય હોય છે કે જ્યારે પોતાના મનને શુદ્ધ અને નિર્મળ કરી મા ભગવતીનો આશીર્વાદ મેળવવો જોઈએ. આ જ સમય છે નવ વર્ષના આરંભ સાથે નવી ઉર્જા સાથે નવી શરૂઆત કરવાનો. આ જ સાચો સમય છે જ્યારે પોતાની જાત પર વિજય મેળવી મા ભગવતીની સાચા મનથી ભક્તિ કરી તેમનો આશીર્વાદ મેળવવાનો. નવદુર્ગાની 9 શક્તિ, એમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી. બ્રહ્મ એટલે તપ અને બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનારા દેવી. આ દેવીનું સ્વરૂપ અત્યંત નિર્મળ અને પવિત્ર છે. મા બ્રહ્મચારિણીના નામથી જ દર્શાવે છે કે માની સેવા આરાધના કરવાથી જપ, તપ, વૈરાગ્ય, સંયમ અને સદાચારની પ્રાપ્તિ થાય છે. આ રીતે આ દેવીની પૂજા અર્ચના શ્રદ્ધાથી પૂર્ણ વિધિ વિધાનથી કરવામાં આવે છે. મા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી, મંત્ર ઉચ્ચારણ કરવાથી દેવીની કૃપાથી ભક્તિ પ્રાપ્ત થાય છે અને તેમાં વૃદ્ધિ થાય છે. નવરાત્રિના 9 દિવસમાંથી બીજા દિવસ કે જે બ્રહ્મચારીની પૂજા અર્ચના અને તેમની કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસ છે, તેમાં મા બ્રહ્મચારીની પૂજા અર્ચના કરવાથી જીવનમાં તપ, અનાસક્તિ, પુણ્ય અને સંયમની પ્રાપ્તિ થાય છે અને માતા બ્રહ્મચારીની કૃપાથી વ્યક્તિ સંકટ સમયે ભયભીત નથી થતો, પરંતુ મક્કમતાથી તેનો સામનો કરી શકે છે. આપણા ધાર્મિક ગ્રંથ શ્રી સપ્તશતી ગ્રંથના દેવ કવચમાં જણાવ્યા અનુસાર દધ્યાનાકર પદ્માભ્યામ ક્ષમાલાકમંડલુમ દેવી પ્રસિદ્ધતુ મયી બ્રહ્મચારિણ્યઉત્તમમ. અર્થાત જેમણે પોતાના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડળ ધારણ કર્યું છે તેવા સર્વશ્રેષ્ઠ જ્યોતિર્મયી બ્રહ્મચારિણી દુર્ગા દેવી મારી ઉપર પ્રસન્ન થાઓ. આ દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિર્મય છે. તેઓ દ્વિભુજધારી છે. તેઓ ગૌર વર્ણ ધરાવે છે. મા બ્રહ્મચારિણીનું સ્વરૂપ ખૂબ જ તેજસ્વી અને નિર્મળ છે. જેમના હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ છે. ખૂબ જ તપસ્વી અને તેજસ્વી આ બ્રહ્મચારિણીમાં ખૂબ જ શ્રદ્ધાથી નવરાત્રિ દરમિયાન તેમની આરાધના કરવામાં આવે છે, જેના પ્રભાવથી મનુષ્ય પોતાના જીવનમાં ભય મુક્ત થઈ જાય છે તેમજ તેના જીવનમાં દ્રઢતા, શક્તિ, બલિદાન, પુણ્ય, સંયમ અને અનાસક્તિનો સંચય થાય છે. નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે, જેની માટે ભક્તજનો સવારે વહેલા ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન ઇત્યાદિથી પરવારી પોતાના પૂજા ઘરને ગંગાજળથી પવિત્ર કરી મા બ્રહ્મચારિણી સ્વરૂપે દેવીને એક બાજોટ પર શુદ્ધ વસ્ત્ર પાથરીને સ્થાપના કરવી જોઈએ. ત્યારબાદ કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, ફૂલ વગેરેથી તેમના વધામણા કરવા, ઘીનો દીપક પ્રગટાવવો અને સુગંધિત ધૂપ દીપ કરવા, માની આરતી સ્તુતિ કરવી, વ્રત કથા સાંભળવી અને માના 108 વખત મંત્ર ઉચ્ચારણ કરી માળા કરવી.
આ રીતે સવાર અને સંધ્યાના સમયે મા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના અને ભોગ ધરાવવામાં આવે છે. માને પ્રાર્થના કરવામાં આવે છે કે તેમના જેવી દ્રઢતા, સંયમ અને તેમની કૃપા પ્રાપ્ત થાય. મા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના સાથે માની કથા વાર્તા વાંચવી કે સાંભળવી તે પણ ફળદાયી છે. તો ચાલો આજે આપણે નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની કથા સાંભળીએ. પૌરાણિક કથા અનુસાર બ્રહ્મચારિણી પૂર્વજન્મમાં પર્વતરાજ હિમાલયના પુત્રી હતા. તેઓ નારદજીના ઉપદેશ અનુસાર ભગવાન ભોળાનાથને પતિ તરીકે પામવા ઘોર તપસ્યા કરતા હતા. ભગવાન ભોળાનાથને રીઝવવા અત્યંત કઠિન પ્રયાસો કર્યા. ભાતના વ્રતો અને ઉપવાસ કરી ભગવાન ભોળાનાથ માટે તપસ્યા કરી અને એટલા માટે જ તે બ્રહ્મચારિણી કહેવાયા. શાસ્ત્ર અનુસાર આ રીતે માતા બ્રહ્મચારિણીએ 1000 વર્ષ સુધી તપસ્યા કરી હતી અને આ રીતે તેમણે વર્ષો સુધી ફળ, ફૂલ, કંદમૂળ વગેરે ખાઈને માત્ર જમીન પર જ 100 વર્ષ સુધી શાક પર જીવન વિતાવ્યું. એટલે કે તે શાકંભરીના નામે પણ પ્રસિદ્ધ થયા. એટલું જ નહીં, આ પછી માએ આકરા ઉપવાસ રાખ્યા અને ખુલ્લા આકાશ નીચે સૂર્ય, કડકડતી ઠંડી અને વરસાદ સહન કર્યો. બધી જ ઋતુઓમાં અડગપણે તટસ્થ રહી તપસ્યા કરી. માત્ર ભગવાન શિવનું જ શરણ ઈચ્છતા હતા. ત્યારબાદ મા બ્રહ્મચારિણીએ નીચે ખરેલા બીલીના પાન ખાધા, ભગવાન શંકરની પૂજા કરી અને તેમ છતાં ભગવાન ભોળાનાથ તેમના કઠોર તપસ્યાથી પ્રસન્ન ના થયા ત્યારે તેમણે સૂકા બીલીના પાન ખાવાનું પણ બંધ કરી દીધું. તેનાથી મા અપર્ણા તરીકે ઓળખાયા. ત્યારબાદ નિર્જળ રહીને પોતાની તપસ્યા કરી. તેમણે જળનો પણ ત્યાગ કર્યો અને આ રીતે જળ વિના, ભોજન વિના હજારો વર્ષ તપસ્યા કરી અને તેનાથી તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું. મા બ્રહ્મચારિણી કઠણ તપસ્યાના કારણે અત્યંત નબળા પડવા લાગ્યા. તેમની કાયા ગળવા લાગી. આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુઃખી થયા. માએ પુત્રીના આવા કઠોર તપને જોયું તો તેમના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યો, "ઓ મા!" એટલે કે અરે નહીં. આથી જ પૂર્વજન્મમાં દેવીનું નામ ઉમા પડ્યું. માના આવા આકરા તપથી અને આવી દશાથી ઋષિમુનિઓ, દેવી દેવતાઓ, ગંધર્વો ખૂબ જ દુઃખી થઈ ગયા અને તેમની પ્રશંસા કરી આશીર્વાદ વરસાવવા લાગ્યા. બ્રહ્માજીએ આકાશવાણી કરી કહ્યું કે હે દેવી, આજ સુધી આવું તપ કોઈએ નથી કર્યું. આ તમારાથી જ સંભવ છે. તમારી મનોકામના પૂર્ણ થશે. ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિ તરીકે મળશે. તમારા માતા પિતા સાથે તમે ઘરે પાછા ફરો. તેથી દેવીએ એમના માતા પિતા સાથે પોતાના ઘરે પાછા ફર્યા અને આ રીતે મા બ્રહ્મચારિણી દેવીએ ખૂબ જ કઠોર વ્રત અને તપથી શિવજીને પતિ રૂપે મેળવ્યા. એ જ દેવીનું આકરા તપ કરી આદ્યા શક્તિ મા જગદંબા માનવીને શક્તિ પ્રદાન કરે છે. આ જ મા આદ્યા શક્તિના ગુણગાન અને યશ કીર્તિ ગાથા અને કથા દુર્ગા સપ્તશતીમાં વર્ણવાઈ છે. એ જ દેવીએ આસુરી શક્તિને મારીને નાશ કરવા માટે અનેક અવતાર લઈ દેવતાઓ અને માનવોને ભય મુક્ત કર્યા છે. એવું મનાય છે કે આરતી, સ્તુતિ અને મંત્ર જપ વિના કોઈ પણ દેવી દેવતાની પૂજા અધૂરી ગણાય છે. મા બ્રહ્મચારિણીની પૂજા કર્યા પછી તેમની આરતી, સ્તુતિ અને મંત્ર જાપ તથા કથા વાંચન કે શ્રવણ અવશ્ય કરવું જોઈએ, જેનાથી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. બ્રહ્મચારયિતું શૈલમ યસ્યા સા બ્રહ્મચારિણી સચ્ચિદાનંદ સુશીલા ચ વિશ્વરૂપા નમોસ્તુતે. મા બ્રહ્મચારિણીના 108 વખત મંત્ર જપ કરવાથી, તેમની આરાધના કરવાથી, તેમની કૃપાથી ભક્ત પોતાની મુશ્કેલભરી જીવનમાં પણ અડગપણે રહી શકે છે. મક્કમતા મેળવીને પોતાના દુઃખ અને તકલીફોને દૂર કરી શકે છે. યશ અને કીર્તિ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે શ્રદ્ધાપૂર્વક નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીના વ્રત, પૂજા, આરાધના કરવાનું વિશેષ વિધાન છે અને તેમની આરાધના કરવાથી મનુષ્યના દુર્ગુણો જેવા કે ઈર્ષા, દ્વેષ, અભિમાન, દુરાચાર વગેરેનો નાશ થઈ તેમની અંદર વૈરાગ્ય, સદાચાર ઇત્યાદિ જેવા સદ્ગુણો ખીલી ઉઠે છે. માની ઉપાસના કરવાથી માનવના ચંચળ મનને ભક્તિરૂપી એકાગ્રતા પ્રાપ્ત થાય છે અને સર્વત્ર
સિદ્ધિ મળે છે. તો આ હતી ચૈત્ર નવરાત્રિના ઉપલક્ષ્યમાં નવરાત્રિના બીજા દિવસની કથા. આ ચૈત્ર નવરાત્રિ પર અમે પ્રત્યેક દિવસે તમારી માટે મા દુર્ગાની પ્રત્યેક દિવસની એક વિશેષ પૌરાણિક કથા લઈને આવવાના છીએ. તો પ્રત્યેક દિવસની કથાને સાંભળવા માટે તમારા પોતાના આ ચેનલને યાદથી સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો, જેથી તમને આવનારા દિવસની કથા સરળતાથી મળી જાય. આપ સૌને ચૈત્ર નવરાત્રિના બીજા દિવસની ખૂબ જ શુભેચ્છાઓ. મા બ્રહ્મચારિણી તમારું અને તમારા પરિવારનું કલ્યાણ કરે એવી જ પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.